કેન્દ્ર સરકારના એક દિવસના ચેક ક્લિયરિંગના વાયદા સામે કરોડોના વ્યવહાર અટવાયા। અમદાવાદમાં દિવાળીના સમયે વેપારીઓ જ્યારે એક દિવસની ક્લિયરિંગ સિસ્ટમમાં ચેક નાખ્યો ત્યારે ચેક તે ક્લિયર થયા નથી, પરંતુ ચેક બાઉન્સ થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા, જેથી કરોડો રૂપિયામાં અનેક ચેકો એક દિવસમાં ક્લિયર ન થયા હોવાનો દાવો અમદાવાદ મત્સ્ય માર્કેટમાં વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। ચેક રિટર્ન થવાની જે આ તકલીફો હમણાં હાલ પૂરતું જે તહેવારના ટાઈમે થઈ છે એમાં વેપારીઓને ઘણી મુશ્કેલીઓ તો પડે છે, પણ સાથે સાથે એ લોકો આરટીજીએસ કરે છે અને નેટ પણ કરે છે, એટલે મુશ્કેલીઓ તો આપણી હલ થઈ શકે। આ એક નવો પ્રયોગ ચાલુ થઈ રહ્યો છે સેમ ડે ક્લિયરિંગનો, એનાથી વેપારીઓને ફાયદો થવાનો છે અને સાથે સાથે આ વેપારી ભાઈઓ જે છે એ રીતે ટેવાશે કે ભાઈ સેમ ડે ક્લિયરિંગ છે તો એનું બેલેન્સ પણ એ રીતે રાખે। 138ના કેસોની અંદર પણ મદદરૂપ થશે અને અર્થતંત્ર જે છે એ વધુ વેગીલું બનશે।